હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 વિષય ગણિત એકમ 7 તમે પેટર્ન ભાત જોઈ શકો છો। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં એકમના મુદ્દા છે સંખ્યાઓની પેટર્ન અને આકારોની પેટર્ન। હવે પ્રશ્ન 1 નીચે આપેલા આકારોની પેટર્ન પૂર્ણ કરો। તો અહીં પેટર્ન આપણે પૂર્ણ કરવાની છે। પછી પ્રશ્ન 2માં પણ એ રીતે સંખ્યાઓની પેટર્ન આપણે પૂર્ણ કરવાની છે। હવે આગળ પ્રશ્ન 3 પેટર્ન માટેનો નિયમ લખો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો। તો અહીં આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે। પછી પેટર્ન માટેના નિયમ લખો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો। પ્રશ્ન 4માં અંકોની પેટર્ન છે। પછી પ્રશ્ન 5 પેટર્ન ઓળખીને ખાલી જગ્યા પૂર્ણ કરો। અહીં પેટર્નની ઓળખ કરવાની છે અને હવે પ્રશ્ન 6 આપેલા આકૃતિમાં પેટર્ન સમજીને A, B, C અને Dની કિંમત શોધો। હવે પ્રશ્ન 7 નીચે આપેલી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યામાં ફેરવવાની છે। અહીંયા ઉદાહરણ આપેલું છે। ઉદાહરણ પ્રમાણે આ સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યામાં ફેરવવાની છે, ઉલટાવવાની છે। જેવી રીતે 56 છે તો એને ઉલટાવવાની, તો ઉલટાવીએ તો 65 થશે, પછી તેનો સરવાળો કરવાનો છે। એ રીતે 153, 261 અને 29, 57 અને 48 એ સંખ્યાઓને ઉલટાવીને લખવાની છે અને સરવાળો કરવાનો છે। હવે પ્રશ્ન 8 મને ઓળખો। તો પહેલા બોક્સમાં 35 આવશે અને બીજામાં 16 આવશે। તો ત્રીજામાં 7 આવશે અને ચોથામાં 49 અને પાંચમામાં 25। હવે પ્રશ્ન 9 સંખ્યાની વિશિષ્ટ પેટર્ન પૂર્ણ કરો। હવે કેલેન્ડરનો જાદુ તપાસો। અહીં શું કરવાનું છે, કેલેન્ડર લેવાનું છે અને કેલેન્ડરમાં ચોરસ બનાવી તેની અંદરના તમામ અંકોનો સરવાળો કરવાનો છે। જવાબ ઝડપથી મેળવવા માટે આ કોષ્ટક ભરવાનું છે, એટલે તમને જવાબ ઝડપથી મળી જશે। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।